અમરેલીના લાઠી શહેરમાં ગાગડિયા બ્રિજના કરોડોના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકારણ ગરમાયું હતું। મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ ધારાસભ્ય જનક તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા। લાઠી શહેરના વિકાસ કાર્ય અંગે સ્થાનિક શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગોયાણીએ એમએલએ જનક તળાવિયાનું સ્વાગત કર્યું હતું। કોંગ્રેસ નેતાએ ભાજપના ધારાસભ્યનું સન્માન કરતા રાજકારણ ગરમાયું છે। જાહેર મંચ પરથી ધારાસભ્ય જનક તળાવિયાએ કહ્યું કે લાગશે વાર પણ આવશે મજા। બ્રિજ મુદ્દે સોશિયલ મીડિયા કોમેન્ટોને લઈને પણ પ્રતિક્રિયા વિપક્ષ સામે ધારાસભ્ય જનક તળાવિયાનો ઇશારો હોઈ શકે છે। જેકે સિંહ ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। કે લાગશે વાર પણ આવશે મજા, કે લાગશે વાર પણ આવશે મજા। એટલે કોઈ પણ કામ એક ખાસ વાત યાદ આવી એટલે હું કહું કે કોઈ પણ કામ મંજૂર થાય પછી 15 દિવસ મહિનાની અંદર ઉઘરાણી કરવાનું લોકો ચાલુ કરતી। અહીંયા બેઠેલા તમામ પદાધિકારી, ચૂંટાયેલા સભ્યો બેઠા છે, સંગઠનના લોકો બેઠા છે। કોઈ પણ કામ મંજૂર થયા પછી એની 2 થી 3 મહિનાની પ્રોસેસ હોય છે। એટલે ખાસ કરીને વિસ્તારના લોકોને સમજાવવા પડે, ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થતું હોય। આ કામની અંદર પણ, આ બ્રિજની અંદર પણ ઘણી બધી કોમેન્ટો મેં વાંચી, ઘણા બધા કોમેન્ટોની મેં અંદર વાંચ્યું હોય, ધારાસભ્ય શ્રી વિશે હું લખ્યું હોય, લાઠી શહેર ભાજપ વિશે હું લખ્યું હોય, પણ અમે ક્યાંય કોમેન્ટોમાં પડતા નથી। વિકાસ કઈ રીતે લાઠી શહેરનો અને આ વિસ્તારનો થાય અમે એ દિશામાં આગળ વધીએ છીએ। એટલે ખાસ કરીને તમામ લોકોને પણ એક વિનંતી છે કે લાગશે વાર પણ આવશે મજા। એટલે આપણે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે આગળ થાય એ દિશામાં આપણે બધા આગળ વધીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું શું કહેશો? આજે લાઠી શહેર ખાતે જે વર્ષોથી લાઠી શહેરનો પ્રશ્ન હતો એવા એક બ્રિજનું ખાતમુહૂર્ત અને લાઠી શહેરના બીજા 1.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદની ઉપસ્થિતિમાં આજે આ 7 કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત અને 1.5 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે લાઠી શહેર ખાતે કરવામાં આવ્યું। શહેર કોંગ્રેસના પ્રમુખે તમારું સન્માન કર્યું। વિકાસની વાત જ્યારે આવતી હોય ત્યારે હું ખાસ કરીને કહેવા માંગુ છું કે લાઠી શહેરની અંદર વર્ષોથી જે બ્રિજની જરૂરિયાત હતી અને આજે બ્રિજ મંજૂર થઈ એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। એના કારણે ક્યાંક ને ક્યાંક લાઠી શહેરના કોંગ્રેસના પ્રમુખે મારું સન્માન કર્યું એવું લાગે છે। કારણ કે એમને પણ એવું એક અંદરથી એવું ફીલ થયું છે કે વર્ષોથી, આજથી 5 વર્ષ પહેલા જયારે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હશે ત્યારે એ પુલ એમને નહીં દેખાણો હોય અને આજે જયારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકો એમને ચૂંટીને મોકલ્યો છે અને જયારે એ બ્રિજ મેં મંજૂર કર્યો છે એની ખુશીમાં આજે એમણે મારું સન્માન કર્યું એવું મને લાગે છે।